નમસ્કાર દર્શક મિત્રો, હું વિધિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભાવનગરમાં ભારત બંધના એલાનને નિષ્ફળતા મળી। ભાવનગર એરપોર્ટ રોડ પરના ખાર વિસ્તારમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। વલભીપુરના કાનપર ગામે કિસાન ક્રાંતિ સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાવનગરમાં ભારત બંધના એલાનને નિષ્ફળતા મળી। કેન્દ્ર સરકારના જાહેર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો દ્વારા ભારે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના પગલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવેલ। આ બંધના એલાનને ભાવનગરમાં નિષ્ફળતા મળી છે। જિલ્લા કલેક્ટર દ્વારા કલમ 144 અમલી બનાવી દઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દીધેલ। આજે ભાવનગરના કોકા ગેટ ખાતે સવારે ભારત બંધના ખેડૂતોના એલાનના સમર્થનમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને CPM સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો એકઠા થયા હતા। હજુ આ તમામ લોકો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી। આ વિરોધમાં તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના 30 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી। આજે બંધના એલાનને નિષ્ફળ બનાવવા ગત રાત્રિથી જ પોલીસ એક્શનમાં આવી હતી અને વહેલી સવારથી વિરોધ પ્રદર્શનમાં સક્રિય બની શકે તેવા સ્થાનિક નેતાઓના ઘરે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને તમામ પર ખાસ નજર રાખી હતી। જ્યારે બજારોમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી, તેમજ ખેડૂતોના હક એવા માર્કેટિંગ યાર્ડ પણ કાર્યરત રહ્યું હતું, જ્યારે બંધના એલાનને પોલીસની સતર્કતાના કારણે નિષ્ફળ રહ્યું હતું। ખેડૂત આંદોલન હોય તો એને ઘરના નાના માણસને હેરાન કરી ઘરના મોટા Ugor marah malam.
આ ખેડૂતોનો પ્રશ્ન છે. સમગ્ર ભારત દેશના ખેડૂતોના તમામ સંગઠનોએ આ બંધનું એલાન આપ્યું હતું. મોટાભાગના રાજકીય પક્ષોએ પણ આમને સમર્થન આપ્યું હતું. પરંતુ આ બંધના એલાનને નિષ્ફળ બનાવવા માટે, કચડી નાખવા માટે એક ધારાસભ્ય તરીકે સવારમાં 5 વાગે મારા ઘરે 2 પોલીસની ગાડી આવી જાય અને આજે તળાજાનો અમારો પ્રોગ્રામ હતો, પરંતુ પોલીસની ગાડી અમારી સાથે આજે કોંગ્રેસના જવાબદાર હોદ્દેદારોને ઘરે પણ સવારમાં પોલીસની ગાડીઓ 5 વાગે પહોંચી ગઈ હતી. ત્યારે આ જગતના તાત સામેના આંદોલનને પણ આ સરકાર અને તંત્ર બહુ ખરાબ રીતે કચડી નાખવા માગે છે અને આનું પરિણામ એ આવતા દિવસોમાં સરકાર અને તંત્રએ ભોગવવું પડશે. ભારત દેશનો તાત એટલે કે ખેડૂત. ભાવનગર એરપોર્ટ રોડ પરના ખાર વિસ્તારમાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયેલ. ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પરના ખાર વિસ્તારમાં 2 ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. કોડીનારથી માલ ભરીને ટ્રક આવી રહ્યો હોય એ સમયે અન્ય ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયેલ. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક ચાલક ભરતભાઈ પરમાર કેબિનમાં ફસાઈ ગયેલ અને અન્ય ટ્રકની મદદ લઈ કેબિનના પતરા ખેંચી મહામહેનતે તેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવેલ. અકસ્માતમાં ભરતભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયેલ. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ. બાથરૂમ જવું છે, ઉપર છે, બાથરૂમ જવું છે પેલા. વલભીપુરના કાનપર ગામે કિસાન ક્રાંતિ સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી. કૃષિ કાયદાના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવેલ, જેના પગલે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કૃષિ બિલ અંગે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. કાનપર ગામે ખેડૂતોએ રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરી રહેલ 7 થી 8 જેટલા ખેડૂતોને પોલીસે ઝડપી લઈ તમામને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय जवान, जय किसान, जय जवान, जय किसान। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय किसान, जय जवान, जय किसान। એને તો હું ના જવા દે. मोदी तेरी तानाशाही
સલામતી જય સલામતી જય કિસાન જય કિસાન જય કિસાન જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય કિસાન, જય જવાન. આજે કાનપર ગામે 8/12ના દિવસે અમે જ્યારે ખેડૂત ઉગ્રથી અતિ ઉગ્ર જ્યારે આંદોલન કરી રહ્યા છીએ ત્યારે આ રૂપાણીની પણ આ રૂપાણીની સરકાર પોલીસને આગળ કરી અને અમારા આંદોલન તોડવાના પ્રયાસો કાલ રાતથી ચાલુ કર્યા છે. સવારમાં 6 વાગ્યે મારા ઘરે મને ઉઠાવવા માટે કાનપુર ગાડી આવી હતી અને હું જ્યાં રેસિડેન્ટ મારું બરવાળા છે ત્યાં પણ મને પોલીસો બે મોકલ્યા હતા. પણ જે તે સમયના હિસાબે અનુસંધાને હું ત્યાંથી નીકળી ગયો હતો અને મારા ફાર્મ હાઉસ ઉપર રોકાણ હતો. ત્યાંથી અમે અમારા જે લીડરો જે નેતાઓ છે અમારા જે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના એ બધા ભેગા મળીને અમે આજે કાનપર જે હાઈવે નીકળે છે અમદાવાદ ભાવનગર એ હાઈવે અત્યારે અમે બંધ કરવાના છીએ. જે આ મોદી સરકારને જે વટ હુકમ અને જે બિલ પાસ કર્યું છે એ બિલ અમે સદંતર નાબૂદ થાય એવા અમારી માંગ છે. ઘનશ્યામભાઈ મોરી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ. જે અત્યારે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે, જે 3 અધ્યાદેશ છે, એના વિરોધમાં જે અમારા ખેડૂત પરિવારો જે 3 મહિનાનું રાશન અને દિલ્હી કૂચ કરી અને ત્યાં ડેરા ડાલ્યા છે. કેમ કે આ કાયદો છે ખેડૂતોને ગુલામ બનાવવાની યોજના છે. 5-25 પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓના હવાલે કરવાની યોજના છે. એટલા માટે આજે સમગ્ર ભારત બંધનો એલાન આપવામાં આવ્યું છે વિવિધ સંગઠનો દ્વારા. એટલા માટે આગામી દિવસોની અંદર પણ ખેડૂતો દ્વારા જલદ આંદોલન થશે, જલદ કાર્યક્રમો આવશે. આ સરકારની દાદાગીરી જુઓ. આવતીકાલથી એને આજે 144 લાગુ કરવામાં આવી છે કે આપણે આપણા હક માટે પણ ના બોલી શકીએ. અને ખેડૂત આગેવાનો છે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ઘરે આવી સવારમાં સૂતા હોય ત્યાં આપણને દબાવી દેશે અને પોલીસ સ્ટેશન ભેગા કરે છે. આવી તાનાશાહી દાદાગીરી શા માટે? કેમ શું ખેડૂત એના હક માટે ના બોલી શકે, એના હક માટે આંદોલન ના કરી શકે? જય જવાન જય કિસાન. આજે 8/12 કાનપર મુકામે ખેડૂતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પ્રબળ વિરોધનું. એની માટે ખેડૂતો ભેગા થયા છે અને અમારો મુદ્દો છે આ MSP અને મેઇન ગુજરાતના ખેડૂતોને જે છેલ્લા 2 વર્ષથી અતિવૃષ્ટિના લીધે જે પાક વીમા નથી મળ્યા એની માટેનો આજે ખેડૂતો બધા સમગ્ર ખેડૂતો મળી અને એનો વિરોધ પ્રદર્શિત કરે છે. ભારત બંધના એલાનનો બોટાદના ગઢડામાં ફિયાસ્કો થયો. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ભારે પ્રદર્શન બાદ આજે ભારત બંધના એલાન આપવામાં આવેલ. બોટાદ જિલ્લાના ગઢડામાં બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો અને સવારથી જ વેપારીઓએ પોતાની દુકાનો ખોલી કામ ધંધા શરૂ રાખ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સિહોરના ખાંગળી ગામ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી. ભાવનગરના કાળિયાપીડમાં ભગવતી સર્કલ નજીક રહેતા અને વલભીપુર PGVCLમાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ રાઠોડ બાઇક પર ભાવનગરથી વલભીપુર ફરજ પર જઈ રહ્યા હતા. ત્યારે કાંગળી ખારી નદી પાસે બાઇક પહોંચતા સામેથી ઉમરાળાના ભોજાવદર ગામના કલ્પેશભાઈ મંજીભાઈ બાઇક પર આવેલ અને બંને બાઇક સામસામે અથડાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.
ગમે એને ભલભલા જ થતું જાય. ભાવનગર એસટી વર્કશોપ નજીક બંધના સમર્થનમાં પરિવર્તન પાર્ટી દ્વારા દેખાવો કરતા તમામની પોલીસે ધરપકડ કરી. સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવેલ. આ બંધનું એલાન ભાવનગરમાં નિષ્ફળ રહ્યું હતું અને રાબેતા મુજબ દરેક દુકાનો અને વેપાર ધંધા શરૂ રહ્યા હતા. ત્યારે પરિવર્તન પાર્ટીના કાર્યકરોએ શહેરના એસટી વર્કશોપ નજીક એકત્રિત થઈને બંધના એલાનને સમર્થન આપી સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયેલ. જોકે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે તુરંત બનાવ સ્થળે પહોંચી પરિવર્તન પાર્ટીના 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. સરકાર એવો કાયદો બનાવે છે કે સરકારી પબ્લિક કોઈ વ્યક્તિએ બોટાદના ઉગામેડી ગામે વેપાર ધંધા બંધ રાખી બંધના એલાનને સંપૂર્ણ ટેકો આપેલ. સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવેલ. બોટાદ જિલ્લાના ઉગામેડી ગામે ગ્રામજનો, વેપારીઓ, દુકાનદારો તેમજ કારખાનેદારો સહિત શાક માર્કેટના વેપારીઓએ કૃષિ બિલના વિરોધમાં ઉગામેડી ગામ સંપૂર્ણ બંધ રાખી બંધના એલાનને ટેકો આપેલ. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને પોતાના ધંધા રોજગાર શરૂ રાખવા સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને પોતાના ધંધા રોજગાર શરૂ રાખવા સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી. જો કોઈ પણ તોફાની તત્વો દ્વારા ધંધો, વેપાર, રોજગાર કે મજૂરી કામમાં અવરોધ કે અડચણ ઊભી કરી કાયદો હાથમાં લેવામાં આવશે તો પોલીસ દ્વારા આવા તોફાની તત્વો વિરુદ્ધ ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ જાહેર જનતાએ કોઈ જાતની ખોટી અફવાઓમાં નહીં દોરાવા તથા જો કોઈ તોફાની તત્વો આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લાની જનતાને અપીલ છે કે લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના રોજગાર ધંધા કરે. કોઈ પણ લોકો એમને અડચણ ઊભી કરવાની કોશિશ કરે, રોકવામાં કે અવરોધ ઊભો કરવાની કોશિશ કરે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, પોલીસને જાણ કરે. જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનિયર અધિકારી, સુપરવાઇઝરી અધિકારી સાથે સાથે તમામ થાણા અધિકારીઓ અને પોલીસની તમામ મોબાઈલ તમામ માર્કેટમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આપ નજીકના કોઈ પણ પોલીસને સંપર્ક કરશો. જો આવા લોકો કોઈપણ પ્રકારે લોકોને મુશ્કેલી અથવા તો એમની અડચણ ઊભી કરવાની કોશિશ કરશે તો એમના વિરુદ્ધ ખૂબ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. એટલે લોકો પણ બિલકુલ નિર્ભય રીતે પોતાના રોજગાર ધંધા ચાલુ રાખે, કોઈપણ પ્રકારની અફવાના દોરવાય નહીં અને શાંતિપૂર્ણ રીતે પોતાના રોજગાર ધંધા રાખે એ માટે બોટાદ જિલ્લા પોલીસની આપ સૌને અપીલ છે. અને જો આવા લોકો કોઈપણ જગ્યાએ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ ખૂબ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગર શહેર જિલ્લામાં 20 પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે 22 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. ભાવનગર જિલ્લામાં આજે 20 નવા કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા કુલ પોઝિટિવ આંક 5400 પર પહોંચ્યો છે. આજે શહેરી વિસ્તારમાં 15 પોઝિટિવ કેસો આવ્યા છે, જેમાંથી 11 પુરુષો અને 45 સ્ત્રીઓ છે. જ્યારે તાલુકાઓમાં 5 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેમાં ગારિયાધારમાં 60 અને 64 વર્ષીય પુરુષ, શિહોરમાં 40 વર્ષીય પુરુષ, થોરડી ગામે 74 વર્ષીય સ્ત્રી, ઉમરાળાના લીમડા ગામે 52 વર્ષીય પુરુષ
ઉપરોક્ત તમામના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ, જ્યારે આજે શહેરમાંથી 20 તેમજ તાલુકામાંથી 2 પોઝિટિવ દર્દીઓ રોગમુક્ત થતા નવી ગાઈડલાઈન પ્રમાણે ડિસ્ચાર્જ આપવામાં આવેલ. ભાવનગર જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 5400 પર પહોંચ્યો છે, જેમાં 5231 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. 69 દર્દીઓ મૃત્યુ થયા છે, જ્યારે 93 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાવનગરમાં ભારત બંધના એલાનને નિષ્ફળતા મળી. ભાવનગર એરપોર્ટ રોડ પરના ખાર વિસ્તારમાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. વલભીપુરના કાનપર ગામે કિસાન ક્રાંતિ સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.